જય જવાન જય કિસાન। કેમ છો બધા મજામાં ને? તો અત્યારે આપણે અમારા કોલીથળમાં મારા ફુવાને ત્યાં આજે મનોરથ છે, તો તમે જોવો। અમારા કોલીથળમાં તો મહિને 3-4 મનોરથ તો હોય જ, તમે જુઓ। કીર્તન ને એવું બધું ગાય છે। મારા પ્રેરણામીને એવું બધું કરશે, એ બધી આગળ આગળ કાર્યવાહી બધી કરતા રહે તમને। મનોરથનો એક લાવો કહેવાય છે ભાઈ। આવી શકે એ આવી જાય, બાકી રહી જાય। મનોરથમાં જમાવટ જ આવે। આ બધાય અત્યારે મારા પ્રેરણામીનું થઈ ગઈ છે હવે। આવી રમઝટ હોય અમારા મનોરથમાં। તમારે કેવી હોય તે નીચે કોમેન્ટ કરી દેજો। જોઈ લો બધા હવે અત્યારે ધીમે ધીમે તાલીઓ પાડે છે। અમારા કીર્તનિયાઓને પણ મોજ આવી ગઈ છે। આ લેડું ગૌરાવે છે અત્યારે જો। આપણા કાનાભાઈને અત્યારે આ લેડું ગૌરાવે છે। મારા પ્રેરણામીનું કામ ચાલુ કર્યું હવે। હવે જમવાનું આગળ આગળ તમને બતાવું। અત્યારે તેનું હોય તેમાંથી જમવાનું બહાર કાઢે છે, તમે જુઓ। ધીમે ધીમે બધું શાક, પછી ખમણ ને તેવું બધું બહાર કાઢે છે। આ મનોરંજનમાં આવી બધી મજા હોય છે। આમાં કોઈ કેટરસવાળા કે તેવું કાંઈ હોય નહીં। આમાં તો આમાં બધાય મરજાદી જ હોય। અત્યારે સાંજનો પ્રસાદ છે। જોઈ લો, ખમણ, દાળ, ભાત, શાક કોની નીચે છે તમને એ દેખાડતા ભૂલી ગયો હું। આ બધો પ્રસાદ કહેવાય। બધાય જો ચંપલ કાઢીને લેવાનો હોય। મોહનથાળ, પાછું શાક આવ્યું।
મોહનથાળ, શાક બધું આવી જ રહ્યું છે. તમે જુઓ. ગાંઠિયા આવી ગયા છે. હવે બધાને પ્રસાદ લેવડાવવાનું ચાલુ થઈ ગયું છે. આ થાળીમાં ન હોય, આ પાતરમાં લેવડાવે. તમે આગળ જોતા રહ્યો. આમાં બધાને આપણે પીરસવાનું હોય, ઊભું કોઈને થવાનું ન હોય. તમે આગળ જોતા રહ્યો. આ બધી આવે મનોરથમાં આવી બધો આનંદ કરવાનો હોય. બધાને હવે પ્રસાદ ધીમે ધીમે આવવા માંડ્યો છે. મોહનથાળ, ગાંઠિયા, ભાત, દાળ. જો આ બધું પાછું તમને બતાવી દઉં. સલાડ છે, શાક, બધું આ ભાત ને બધું. અત્યારે સાંજનો પ્રસાદ છે. ગાંઠિયા, મોહનથાળ આવશે. જો આ મોહનથાળ. બધા અત્યારે એના પીસ પાડે છે. આપણા કબુભાઈ અત્યારે મોહનથાળના લાડવા બનાવે છે. જોવો તમે. હાલો, આપણે આગળના વિડીયોમાં મળશે.